જામનગર શહેરના ભાજપ કાર્યાલય ખાતે આજે સવારના 11 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ લિફ્ટમાં અચાનક ફસાઈ જતા દોડધામ મચી હતી। જોકે ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરીને વૃદ્ધને હેમખેમ બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી। પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર શહેરના ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા કાંતિભાઈ મગનભાઈ ઝાલા આજે સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક લિફ્ટ વચ્ચે બંધ થઈ જતા કાંતિભાઈ લિફ્ટમાં ફસાઈ ગયા હતા અને મદદ માટે બૂમાબૂમ કરી હતી। સ્થળ પર હાજર રહેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠિયાએ આ બાબતે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર કર્મીઓએ અત્યાધુનિક સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી ગણતરીની મિનિટોમાં જ કાંતિભાઈ ઝાલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ પહોંચી નથી। पंखा नीचे में नहीं रही रहो 2 मिनट पंखा नीचे